ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે બોડેલી શહેરના જનકલ્યાણ, રામનગર અને ગંગાનગર વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસોથી વીજ પુરવઠાની અવારનવાર ખેલેલથી સ્થાનિક લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે. ગરમીને કારણે એસી, કુલર અને અન્ય ચીજ વસ્તુઓ, વીજ ઉપકરણોના વધેલા વપરાશને કારણે વીજ લાઇન પર ઓવરલોડ સર્જાતા વારંવાર લાઇટ જતી રહેવાની સમસ્યા ઊભી થઈ છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર દિવસ અને રાત્રિના સમયે વારંવાર વીજ પુરવઠો ખોરવાતા નાના બાળકો, વૃદ્ધો તેમજ દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાત્રિના સમયે વીજળી ગુલ થઈ જતા લોકોને ઊંઘમાં પણ વિક્ષેપ પડી રહ્યો છે અને ગરમીમાં ત્રાહિમામની સ્થિતિ સર્જાઈ છે. વિસ્તારના રહીશોએ MGVCL તંત્ર સમક્ષ માંગ ઉઠાવી છે કે ઓવરલોડની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવી ટ્રાન્સફોર્મરની ક્ષમતા વધારવામાં આવે તેમજ સતત અને નિયમિત વીજ પુરવઠો આપવામાં આવે. સ્થાનિકોમાં હાલ તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો રજૂઆતો અને વિરોધ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ જીબી રામનગર માટે એટલી બધી તકલીફ આવે છે ને કે દિવસે 2-2 કલાક, રાતે 2-3 કલાક લાઇટો કાપીને નાખે છે અને સ્પેશિયલ રામનગર માટે એવું કરે છે. હા, બાકી બીજી કોઈ સોસાયટી લાઇટો નહીં જતી. એકલું જીબી રામનગર માટે કંઈ ખબર નહીં, હું સમજ નહીં પડતી, પણ રામનગર માટે મોટા ત્રાસ છે. અને હમણાં જો આ કામ ચાલુ છે ઉપર આ રાતે, આ લોકો નિર્દોષ માણસો કામ કરે છે હમણાં રાતે. હા, અને આનો કોઈ ઉકેલ જ નહીં આવતો. કારણ હું જઈ કરે ઓવરલોડ એટલે આ બધા ચાલે છે, પછી આ ટ્રાન્સફોર્મરો નાના પડે છે, બધી તકલીફો જ છે, પણ કોઈ જીબી વાળા ધ્યાન નહીં આવતા. શકીલ બલોચ, છોટાઉદેપુર.